સામે આવી રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા છે, ત્યારે આપની પાસેથી એ જાણવા માંગીશું, ખેડૂતોની સાથે વધુ જો વાતચીત કરી શકો, કેવી કેવી મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડતો હોય છે, કારણ કે જે પ્રમાણે સામે આવી રહ્યો છે, લગભગ 1111 ટ્રેક્ટરોની સાથે ખેડૂતો પહોંચવાના છે ગાંધીનગર। જરૂર કિનારી અહીંયા દ્રશ્ય હું બતાવવા માંગીશ કે જે પ્રકારે 1111 જેટલા ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાવાની વાત હતી, જે પ્રકારે અત્યારે હાલાકી પડી રહી છે, ખેડૂતોને જીવન ગુજરાન કરવું કેટલું કઠણ બન્યું છે। બેન, અત્યારની પરિસ્થિતિ ખેડૂતો માટે બે ઝીંગા ફેરા કરવાને બહુ અઘરા। મોંઘવારી તમે જુઓ, મોંઘવારીએ માજા મૂકી છે બેન, અને એમાં આ અદાણી ને અંબાણીએ તો દેશની પથારી ફેરવી નાખી। આ બે શું એના માસીએ ભાઈ થાય? ખેડૂતોની વેદના સરકારને દેખાતી નથી। ખેડૂતોનો હક માગે, ભીખ તો માગતો નથી। એના ખેતરમાં એની છાતી ઉપર આ જંત્રીના ભાવે થાંભલા ખોડવા માગે, એ મંજૂર નથી તો શું કરવાનું? તો ખેડૂતોની માંગ સ્વીકારવામાં એને તકલીફ પડે। અદાણી ને અંબાણીની કેમ માંગ સ્વીકારી લઈએ? કેવા પ્રકારની બેન માંગ છે? ખેડૂતો કેટલા પરેશાન છે? ખેડૂતો પરેશાન ન હોય તો અહીંયા અમે કઈ અમારા દીકરા પરણાવા જાનમાં નથી આવ્યા। આવો તડકો છે, આ ખાખી વર્દીને પગારે મળે છે। જ્યારે અમારા ખેડૂતનું સંગઠન થાય ત્યારે ખાખી વર્દી કેમ ઉતારવામાં આવે કે તો અત્યારે રોડ કેમ બંધ કરવામાં નથી આવતો? આજે એને ખબર છે કે ખેડૂત સંગઠન છે, ટ્રેક્ટર રેલી છે, તો કેમ આ બંધ નથી થયું? બરાબર, તો કદાચ ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી કે સામાન્ય એવા માયકાંગલા નેતા આવે તો રોડ કેમ બંધ થાય છે? અને ખેડૂતોને શું હાલાકી છે ને આખરે હવે મેદાને ઉતરવું? આખરે મેદાને એટલું ઉતરવું છે કે આ તો હજી અમારી શરૂઆત છે, અને હું આ મીડિયાના માધ્યમથી સરકારમાં બેઠેલા એકે એક હરામ નીતિના નેતાઓને કહું છું કે હજી સુધરી જાઓ। મારા ખેડૂતોની 80% માંગ સ્વીકારો તો અમને મંજૂર છે, બાકી નહીતર આ તો આજે હું એક બાર આવી છું, કાલે લાખો બહેનોને હું બહાર લઈ આવીશ। આ મારી ખુલ્લી ચેતવણી સમજો તોય ભલે ને રિક્વેસ્ટ સમજો તોય ભલે, બાકી મારા ખેડૂતોની દરેક માંગ પૂરી થવી જોઈએ, કારણ કે અદાણી અંબાણી થઈ જાય અમારી કેમ ન થાય? અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે। જીવન ગુજરાન ચલાવવું ખેડૂતોને કેટલું અઘરું બન્યું છે ખરી? જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ જગતના તાપને વર્તમાન સરકારની નીતિઓના કારણે હેરાન પરેશાન છે। આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવું શાસન ખેડૂતોને અન્યાય કરી રહ્યું છે। જ્યાં જેમને મોટો પ્રોફિટ દેખાય, જ્યાં મોટો ફાયદો દેખાય, સરકાર એ મળતિયાઓને ન્યાય આપે છે, ખેડૂતોને નુકસાન કરી ન્યાય આપે છે। ખૂબ દુઃખની બાબત છે। હું સરકારને કહેવા માંગુ છું કે આ સરકાર જો ખેડૂતોનો હિત ઈચ્છતી હોય, જો ખેડૂતોને ન્યાય ઈચ્છતી હોય, તો જે જમીન ઉપર જે એ ટાર્ગેટ કરી અને ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે, જે ખેડૂતની માંગ છે એ માંગ પૂર્ણ કરવી જોઈએ। પરંતુ આ સરકાર હંમેશા ખેડૂતોનું શોષણ કરે છે। એ કાયમી માટે પૂરું ઉદાહરણ તમને હું ચોકસાઈથી કહેવા માંગુ છું, કારણ કે ફળદ્રુપતાના ભાવ હોય કે પછી ખેડૂતો માટેની વીમા પોલિસી હોય, જ્યારથી સરકાર આવી છે ત્યારે જે વીમા પોલિસી મનમોહનસિંહની સરકારમાં મળતી હતી એ પણ આગામી આ માંગ છે નહીં સંતોષાય તો આગામી રણનીતિ ખેડૂતોની શું હશે? કારણ કે મોટી સંખ્યામાં આજે ભેગા થયા છે, ગાંધીનગર સુધી જવાની વાત છે, રાજ્યભરના તમામ ખેડૂતો આજે જોડાયા છે। તમે પહેલો સવાલ કર્યો હતો કે ખેડૂતોની શું પરિસ્થિતિ છે। તમે દરરોજ છાપું ખોલો એટલે દરરોજ 1-2 ખેડૂતોની આત્મહત્યા તમે વાંચતા હશો। દરરોજ ખેડૂતોના દીકરાઓની શું હાલત છે, અભ્યાસ માટે ફી નથી, ગામડામાં રહેતો ટૂંકી જમીન, ખેતીના ભાવ જણસના મળતા નથી, વીજળીના ધાંધિયા છે, ઉદ્યોગોને 24 કલાક વીજળી મળે, ખેડૂતોને રાત્રે વીજળી મળે, આવી અનેક સમસ્યાઓથી પીલાય છે। ત્યારે અદાણી નામની એક કંપની મહાકાય ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખી અને પ્રોફિટ રડવા નીકળી છે। સંદેશના માધ્યમથી કહી છે કે જો રાષ્ટ્રના હિતમાં હોય, દેશના હિતમાં, કારણ કે મહાનગરોના લોકોને એમ લાગે છે કે ખેડૂતો કેમ વીજળી માટે વિરોધ કરી રહ્યા છે, આ તો દેશનો વિકાસ છે। નહીં, દેશના વિકાસ માટે નથી। આજે 8 રૂપિયા અને 12 રૂપિયા વીજળીના યુનિટના ભાવ આ અદાણી કંપની લઈ રહી છે। આજે કરોડોની જમીન ઉપર અદાણીનો થાંભલો આવી રહ્યો છે, ભારત સરકારનો થાંભલો નથી આવતો। જ્યારે કોઈ કંપની પ્રોફિટ કરી રહી છે તો ખેડૂતને એનું વળતર આપવું જોઈએ। આજે તમે હું મોબાઈલ વાપરીએ છીએ તો આપણા બધાના મોબાઈલમાં જે ટાવર આવે છે, એના ટાવરો જ્યાં ઊભા છે અહીંયા બધાને ભાડું મળે છે ટાવરનું।
એ ફ્લેટ ઉપર હોય કે પ્લોટ ઉપર હોય, તો ખેડૂતોને એનું ભાડું મળવું જોઈએ અથવા તો એક સાથે એનું વળતર આપવું જોઈએ. આ વળતર માટેની લડાઈ છે. ખેડૂતોના તો અનેક સમસ્યાઓ છે, પરંતુ આજની જે લડાઈ છે એ 18થી વધારે લાઈન મોરબી જિલ્લામાંથી નીકળે છે. જામનગર હોય, બોટાદ હોય, સુરેન્દ્રનગર જિલ્લો હોય, કચ્છ જિલ્લો હોય, અને 100થી વધારે લાઈનો આવી ગુજરાતભરના ખેડૂતોના ખેતરોમાંથી નીકળવાની છે. એક પણ જિલ્લાનું ગામડું, એક પણ ખેડૂતનું ખેતર આ મહાકાય થાંભલા વગર રહેવાનું નથી. એટલે જાયગા ત્યાંથી સવાર માની અને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જરૂર એટલે ખેડૂતો છે તે મોટી સંખ્યામાં ભેગા થઈને અહીંયા વિરોધ કરતા સીધા જે દ્રશ્ય અહીંયા જોઈ શકાય છે. જે રીતે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે ભેગા થઈને અહીંયા વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. જીવન ગુજરાન કરવું તે પણ એક મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. અભ્યાસ માટે પૂરતું બાળકોને અભ્યાસ કરાવી શકે તે માટેના પણ પૈસા ન હોવાના ખેડૂતો છે જે અહીંયા પોતાની વેદના છે તે વ્યક્ત કરતા નજરે છે જે પડી રહ્યા છે, અને મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતોની જે ભીડ છે જે જોવા મળી રહી છે. જી બિલકુલ દિવ્યા, આપ અમારી